સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું વિવિધ પ્રકારના ગુજરાતના લેખકો અને કવિઓની કે જેના દ્વારા ગુજરાતી ભાષા છે અને ખૂબ સારું એવું તેમનું પ્રદાન છે એ મળેલું છે અને તેમની કૃતિઓ દ્વારા સમગ્ર વિશ્વની અંદર ગુજરાતી ભાષા છે એને બહુમાન છે પ્રાપ્ત થયું છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ એક જાણીતા અને મહત્વના જે રાજકીય ક્ષેત્રમાંથી આવતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલથી. તો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનો જન્મ 26મી જાન્યુઆરી 1874ના રોજ અમરેલી જિલ્લાના લાઠી ગામે થયો હતો. સુરસિંહજીના પિતાનું નામ તખ્તસિંહજી હતું અને સુરસિંહજીને 3 પત્નીઓ હતી. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ મળેલું હતું કલાપી, જે આપ જોઈ રહ્યા છો અહીંયા. મિત્રો, લાઠી ખાતે આજે પણ કલાપીનું મ્યુઝિયમ છે એ આવેલું છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું અવસાન 9 જૂન 1900ની અંદર થયેલું છે. તેમણે ઘણી બધી સારી કૃતિઓ છે આપવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને કલાપીનો કેંકારો, હમીરજી ગોહિલ અને કાશ્મીરનો પ્રવાસ એ તેમના જાણીતા પુસ્તકો છે. તેમની વિશ્વવિખ્યાત કોઈ કૃતિ હોય તો એ છે કલાપીનો કંઈકારો. મિત્રો, આજે પણ ગુજરાતની અંદર કલાપી એવોર્ડ છે એ ગઝલ ક્ષેત્રની અંદર જે લખાણ થાય છે તેના અંદર આપવામાં આવે છે. ત્યારબાદ બીજા એક મહત્ત્વના લેખકની વાત કરીએ તો જેનું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. આ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરને મહાત્મા ગાંધી દ્વારા સવાઈ ગુજરાતીનું બિરુદ છે એ આપવામાં આવ્યું હતું. પોતે મહારાષ્ટ્રની અંદર જન્મેલા સતારામાં અને છતાં એ ગુજરાતી ભાષા ઉપર એનું એટલું બધું સારું પ્રભુત્વ હતું કે તે સવાઈ ગુજરાતી તરીકે મહાત્મા ગાંધીએ તેને ઓળખાવ્યા. તો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો જન્મ 1 ડિસેમ્બર 1885ના રોજ સતારા ખાતે થયો હતો. તેમના પિતાનું નામ બાલકૃષ્ણ કાલેલકર હતું અને માતાનું નામ હતું રાધાબાઈ. આપ આગળ ઉપર જાણો છો એમ કાકા સાહેબ અને સવાઈ ગુજરાતી તેમને મળેલા 2 ઉપનામ છે. તેમનું અવસાન 21 ઓગસ્ટ 1981ના રોજ થયેલું, જે આપ અહીંયા જોઈ શકો છો. તેમની મહત્ત્વની કૃતિઓની વાત કરવામાં આવે તો ઓતરાદી દિવાલો, જીવનલીલા, રખડવાનો આનંદ અને હિમાલયનો પ્રવાસ એ તેમની મહત્ત્વની કૃતિઓ હતી. અને વિશેષતમ કૃતિની જો વાત કરવામાં આવે તો હિમાલયનો પ્રવાસ છે એને ખૂબ સારી એવી પ્રસિદ્ધિ છે એ જે તે સમયે પ્રાપ્ત થયેલી એવું કહી શકાય. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરને પદ્મ વિભૂષણથી ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનું પણ ગુજરાતી ભાષામાં ખૂબ સારું એવું પ્રદાન છે અને આજે પણ તેમના એકમો છે એ પાઠ્યપુસ્તકની અંદર સમાવવાનો પ્રયાસ છે એ સરકારે કરેલો છે. ત્યારબાદ વાત કરીએ બંસીલાલ ગુલાબરાય વર્માની. તો બંસીલાલ ગુલાબરાય વર્મા છે જેને ચકોર તરીકે આપણે ઓળખીએ છીએ. તેમનો જન્મ 23 નવેમ્બર 1917ના રોજ ચોટિયા, જે તારંગા વિસ્તાર છે તેની અંદર થયેલો. તેમના પિતાનું નામ હતું ગુલાબરાય અને માતાનું નામ હતું જમના ગૌરી. તેમનું ક્ષેત્ર છે એ ચિત્રકાર હતું, એટલે કે ચિત્ર દોરવા બાબતનું હતું અને તેઓ વ્યંગ ચિત્રકાર પણ હતા એમ કહી શકાય. તેમનું અવસાન 8 ઓગસ્ટ 2003ની અંદર થયેલું. તેમને મળેલા ઉપનામ છે એમાં ચકોર છે એ પ્રખ્યાત નામ છે. આ ઉપરાંત તેમણે ચિત્ર દોરવાની જે શરૂઆત છે એ બંસી અને કિશોર વકીલના ઉપનામથી પણ કરેલી છે એમ કહી શકાય. તેમના ઘણા બધા ચિત્રો છે એ ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા છે. તેમાંનું એક ચિત્રની જો વાત કરવામાં આવે તો એ ચિત્ર છે સ્વાગત કરતી ભારતીય મહિલાનું ચિત્ર, કે જેને ખૂબ સારી એવી પ્રસિદ્ધિ છે એ લેખકને અપાવી છે, ચિત્રકારને અપાવી છે. તેમને મળેલ સન્માનની જો વાત કરવામાં આવે તો રવિશંકર રાવળ પુરસ્કાર છે તેમને ચિત્ર ક્ષેત્રે આપવામાં આવ્યો હતો એવું કહી શકાય. ત્યારબાદ વાત કરીએ એક મહત્ત્વના કહી શકાય એવા ગુજરાતી ભાષાના શિરમોર એવા બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી, જેને બકુલ ત્રિપાઠી એવા ટૂંકા નામથી પણ આપણે ઓળખીએ છીએ. બકુલ ત્રિપાઠીનો જન્મ 27 નવેમ્બર 1928ના રોજ થયેલો અને તેમનું સ્થળ એટલે કે તેમનું જન્મસ્થળ છે નડિયાદ. તેમના પિતાનું નામ હતું પદ્મમણિશંકર અને તેઓનો અભ્યાસ હતો M.Com LLB. ખાસ કરીને તેમણે લેખન ક્ષેત્રે ખૂબ સારી એવી કામગીરી છે. તો બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠીનું ક્ષેત્ર એટલે કે તેણે લેખન ક્ષેત્રની અંદર ખૂબ સારી એવી નામના છે મેળવી છે. તેમનું અવસાન 31 ઓગસ્ટ 2006ની અંદર થયેલું.
તેમને મળેલું એક વિશેષ ઉપનામ જે આપ અહીંયા જોઈ શકો છો, તેમને મળેલું વિશેષ ઉપનામ, તે ઉપનામ છે ઠોઠ નિશાળીઓ. ત્યારબાદ તેમની ખ્યાતનામ કૃતિની જો વાત કરવામાં આવે તો ગોવિંદે માંડી ગોઠડી અને સચરાચરમાં એમની ખ્યાતનામ કૃતિઓ છે. ત્યારબાદ તેમને સન્માન છે એ મળેલું છે જ્યોતિન્દ્ર દવે પારિતોષિક. ગુજરાતી ક્ષેત્રમાં સારું લખાણ છે એ પીરસનારને જ્યોતિન્દ્ર દવે પારિતોષિક છે એ આપવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ મનુભાઈ રાજારામ પંચોળી, જેને આપણે બોલીએ છીએ મનુભાઈ પંચોળી. મનુભાઈ પંચોળીનો જન્મ 15 ઓક્ટોબર 1914ના રોજ પંચાશિયા ગામ એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ હતું રાજારામ અને તેઓનો અભ્યાસ છે એ માત્ર 9 ધોરણ સુધીનો હતો. ત્યારબાદ દર્શક છે એ તેમને ઉપનામ મળ્યું છે, અથવા તો દર્શક ઉપનામથી તેણે સાહિત્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે. તેમનું અવસાન 29 ફેબ્રુઆરી 2001ના રોજ થયેલું છે, જે આપ અહીંયા જોઈ શકો છો. તેમણે ઘણી બધી સારી એવી કૃતિઓ છે એ આપવાનો પ્રયાસ કર્યો છે, ખાસ કરીને સોક્રેટિસ, ઝેર તો પીધા છે જાણી જાણી અને બંધન અને મુક્તિ, આ પ્રકારના તેમનું લેખન કાર્ય છે એ ખૂબ જ ખ્યાતિપ્રાપ્ત બન્યું છે. તેમની વિશ્વ પ્રસિદ્ધ કોઈ કૃતિ હોય તો એ કૃતિ છે ઝેર તો પીધા જાણી જાણી. મહત્વની વાત તેના માટે એ કહી શકાય કે મનુભાઈ પંચોળીને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર છે એ પ્રાપ્ત થયો હતો. ત્યારબાદ વાત કરીએ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીની. તો ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનો જન્મ 12 ડિસેમ્બર 1892ની અંદર થયો છે. તેઓ રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે તેમનું જન્મસ્થળ છે એમ કહી શકાય. અને વીરપુરને આપણે બીજી રીતે ઓળખી શકીએ તો તે જલારામ છે તેના માટે પ્રખ્યાત છે, એટલે કે ત્યાં જલારામનું મંદિર છે એ આવેલું છે. ત્યાર પછી વાત કરીએ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી, એટલે કે ગૌરીશંકરના પિતાનું નામ હતું ગોવર્ધનરામ. તેમનો અભ્યાસ છે એ બેચલર ઓફ આર્ટ્સ એટલે કે BA સુધીનો હતો. તેમણે ધૂમકેતુ ઉપનામથી પોતાનું સાહિત્ય છે એનું સર્જન કર્યું છે અને તેઓનું અવસાન 11 માર્ચ 1965ના રોજ થયેલું છે. તેમની થોડી કૃતિની વાત કરીએ તો શામળશાનો વિવાહ, તણખા મંડળ, પોસ્ટ ઓફિસ, ચોલાદેવી અને આમ્રપાલી એ તેમની વિશેષ કૃતિઓ છે. તેમની ખ્યાતનામ કૃતિની જો વાત કરવામાં આવે તો 2 કૃતિઓ છે એ તેમને ખૂબ જ સારી એવી પ્રસિદ્ધિ છે અપાવી છે. એમાં એક કૃતિ છે તણખા મંડળ અને બીજી કૃતિ છે પોસ્ટ ઓફિસ. તેમને મળેલ સન્માનની જો વાત કરવામાં આવે તો રણજીતરામ સુવર્ણચંદ્રક તેઓને આપવામાં આવેલો, પરંતુ તેણે કોઈ કારણસર આ ચંદ્રક છે એ પરત કરેલો અને નર્મદ સુવર્ણચંદ્રક છે તેનાથી પણ તેઓનું સન્માન છે એ જે તે સમયે કરવામાં આવેલું. ત્યાર પછીની વાત કરીએ મધુસૂદન હીરાલાલ પારેખની. તો મધુસૂદન હીરાલાલ પારેખનો જન્મ 14 જુલાઈ 1923ના રોજ થયેલો. તેમનું સ્થળ એટલે કે સુરત, હાલ તેઓ અમદાવાદની અંદર નિવાસ કરી રહ્યા છે. તેમના પિતાનું નામ હીરાલાલ અને માતાનું નામ જડાવબા. તેમણે 3 જેટલા ઉપનામથી પોતાનું સાહિત્ય છે એનું સર્જન કર્યું છે. ખાસ કરીને પ્રિયદર્શી, વક્રદર્શી અને કિમિયાગર એ તેઓના ઉપનામ છે. તેઓનો અભ્યાસ છે એ PhD સુધીનો છે, જેને આપણે કહી શકીએ ડૉક્ટર ઓફ ફિલોસોફી. તેમણે આપેલી કૃતિઓનું પ્રદાનની જો વાત કરવામાં આવે તો શામળ ભટ્ટની વાર્તાઓ, સુડી સોપારી અને બુધિયાના પરાક્રમો છે એ તેમના પુસ્તકો છે. તેમની કોઈ ખ્યાતનામ કૃતિની જો વાત કરવામાં આવે તો એ છે હું, શાણી અને શકરાભાઈ. આ એક કૃતિ છે એ તેની ખ્યાતનામ કૃતિ છે. તેમને આપવામાં આવેલ સન્માનની જો વાત કરવામાં આવે તો કુમાર પારિતોષિક અને જ્યોતિન્દ્ર પારિતોષિક
આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા અપાતા અન્ય પારિતોષિકો છે એ પણ તેમના નામે છે એવું કહી શકાય. તો મિત્રો જોઈએ આજનો સવાલ. સોક્રેટિસ નામની નવલકથાના લેખક કોણ છે? તો મિત્રો કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો, તેને શેર કરો અને ગુજરાતી સાહિત્યની સારી એવી વાતો છે એ તમામ સુધી પહોંચાડો, જેથી કરીને ગુજરાતી સાહિત્યમાં વિદ્યાર્થીઓને લગતી મુશ્કેલીઓ છે એને દૂર કરી શકાય. અને આપના સૂચનો છે એ અવશ્ય આપજો, જેથી કરીને આગળનું સાહિત્ય છે, આગળનું વિડીયો કન્ટેન્ટ છે એ વધારે સારું બનાવી શકાય. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.